તારે ક્યાંય જવાની, કેસ કરવાની, કોઈ કરવાની, કઈ કરવાની જરૂર નથી. જો હું તને સમજાવી દઉં હું કરી દઈએ. તારે ખાતે હું જમીન સીધી લઈ આવી દઉં તો. અરે તો હું એમ કહું છું 50% તમારું. વગર કેસ ને વગર પછી તું મને દેખાડી દે તો શું કરી લેવું મારે? હું તમને એક પ્રૂફ કરાવી દઉં, તમે કયો એ હું કરાવી દઉં. હાલો હે તમે મને પ્રૂફ માંગો એ હું તમને કરાવી દઉં. મને જયેશ ગોકાણી છે ને, જયેશ ગોકાણી, હા ઈ અથવા દિનેશ દત્તાણી 2 માંથી એક તારી ખાતરી દઈ દે કે આના ખાતે જમીન થાય પછી અડધામાં દેહે. એટલે ઈ હું મારામ ત્રેવડ છે ને ઉપરથી નીચે સુપ્રીમ કોર્ટ સુધી જેને લડવું હોય ને લડે, ને જવું હોય ને જાય. તારે 1 રૂપિયા ક્યાંય ખર્ચો નહીં. જા. ના માવતર એવું આમ જો તમે એક દી ફ્રી હોવ ને તો હું એક દી આપણે દ્વારકા આવું. પણ જો જયેશ ગોકાણી કે દિનેશ દત્તાણી અરે આ 2 માંથી એક તારી ખાતરી દે તો થાય, અથવા એવો માણસ દે તું મને, આદમ છે કોટાવાળો ઈ તારી ખાતરી દે તો હાલે, ગુલ મહમદ ખીરા તારી ખાતરી દે તો હાલે. અરે ગુલ મહમદ હારે તો મારે ટીમડીમાં ફૂલ છે. આપણે અમારે ભાઈબંધ છે ને ગુલ મહમદ. આ છોકરાદારી એટલે તું છૂટો તો હું સુઈ રે ઘરે, કઈ કરવા ન રહીએ ને એમને એમ કરી દઉં. એક કાગળ મારે 4 થી હું લખીને મોકલું એટલે તારે આ બધું રેડી થઈ જાય. અરે તો વાંચો તમે કેતા તો હું આવું એક દી તારે એક દસ્તાવેજ ની કે કઈ જરૂર નથી બચા, કેવાય નહીં. મારા મગજ થી હું એક કાગળ લખું એટલે તારે ખાતે થાય તો. અરે તો 50% નહીં, 55% તમારું. ના નથી જોતા 51 ન જોઈએ. અને મારા 50 માંથી 10 જાય ગૌચરામ પહેરવેલા, પછી 40% લઉં. હવે તમે ખાતરી હું તમને કયો મારે લેતા હું 4 ને લેતા હું. ગુલ મહમદ નો ફોન કરાવી દે એટલે તું છૂટો. બરોબર. ગુલ મહમદ કયો આપણે અહીંયા આપણે ટીમડી ભરાણા વાડીના ગુલ મહમદ કોટા વાળો, ગુલ મહમદ મુસા, જિલ્લા પંચાયત નો સભ્ય, હમણાં ચૂંટાણો ઈ ગુલ મહમદ. હા